દુઃખ માં કુળદેવી બેજ આપો, થોડુંક બેકિંગ આપો અને ગાવ ત્યારે ઇફેક્ટ આપો. કુળદેવી દુઃખ માં કુળદેવી માડી કરણી કરો સહાય. જાહેર જગમાં માતું જોગણી માં પ્રગટ પીઠોડ્યા. જાહેર જગમાં માથું જોડે એવી પ્રગટ પીઠોડ્યા. ચતુરાઈથી ચિતરેલ ચાકલા માડી બારણે બંધ્યા. પણ એમાં અમારી ઉણપ હોય જો આ હવે રંગ તું પૂરજે રવે છી. ગોપીપતિ ગોલોકપતિ ગોકુ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ. ગોપીપતિ ગોલોકપતિ ગોકુ ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે તને નમો રે કૃષ્ણ વ્રજચંદ. રામ રજપૂતી તણો આડો વાળો વરહી વાદળિયું બન્યું સુકાય સંસારમાં. પછી હરિયાળા જો હરખાય હાથું ખેતર દળમાં ખોડલી. પછી ગામના આંગણે મુરલીધર મહારાજના સાનિધ્યમાં ગોહિલવાડની આ ધીંગી ધરતી અને મુરલીધર મહારાજ જહાં નિકલે રથ ચક્ર વહાં કીજીએ મુકામ. આખો ઇતિહાસ જો આપને અહીંથી રજૂ કરવાનો છે આગળ ઉપર. મુરલીધર મહારાજ કેવી રીતે આવ્યા, કેમ એમની સ્થાપના થઈ. ગોહિલવાડની આ ધીંગી ધરતી જેના ત્યાગ, જેના સમર્પણ, જેના બલિદાનની કથાયું ઝવેરચંદ કાલિદાસ મેઘાણીથી માંડી અને એક એક કવિએ જેની આગવી ભાતું પાડી છે એવી આ ગોહિલવાડની ધીંગી ધરતીનું આ પછે ગામ. અને એમાં જ્યારે આટલી બધી સંખ્યામાં ગોહિલ પરિવાર બધાય છે, 18 વરણ લાગતા વળગતા સગા સંબંધી મિત્ર અને બધાય સંતો મહંતો પૂજ્ય સાંગણાથી રમજુ બાપુ, અમારે પ્રેમદાસ બાપુ દુધરેજ બાપુ બાજુમાં બેઠા છે, સાધુ સંતોના ચરણોમાં માતાજી છે, કોટી કોટી વંદન. આ બધા નામી અનામી આમાં ક્યાંક બધાને ઓળખતો હોય ને ઓળખતો હોય નામ રહી જાય, પણ ગોંડલના ધારાસભ્ય શ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા એમના દીકરા એટલે અમારે ગણેશભાઈની પણ આ હાજરી છે. ગાંધીનગરથી પણ ઘણા બધા મહેમાનો છે. મહેન્દ્રભાઈ આ નામ લેવા બેહું તો હાવ અજાણ્યું શહેર આમાં કે ગોળખીતા નીકળે. બધા જ્યારે પ્રેમનું ભજનનું ભાતું લઈ અને આપણે મુરલીધર દાદાને રીઝવવા માટે જ્યારે નવનિર્માણ જે થઈ રહ્યું છે મંદિરનું, એમાં એમની પ્રતિષ્ઠાનો આ દિવસ અને ત્યારે જ્યારે આપણે મળવાનું થયું છે ત્યારે કાયમ મારા બધાય ડાયરામાં આ કવિતાથી હું શરૂઆત કરું છું. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ બાપુ અદ્ભુત લખ્યું છે. ને શું કીધું? તઉ ભગત નરસિંહ જા નાચિયો ને હમાયન સંપદા પામ્યો જ્યાં સુદામો. આ પડકારો જીવાડી દો.
કોઈને દવાખાનામાં દાખલ કર્યા હોય ને તમે એમ કહો ને મૂંઝાતા નહીં, એ એમનામ હાજા થઈ જાય. અને ઘણા ખબર કાઢવા જાય તો ગળગળા થઈ જાય, એમ થાય આ મરે કાપને મારી નાખશે હમણાં. કિંમત પડકારાની છે. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, હનવળી સંપદા પામ્યો જ્યાં સુદામો. એક બાજુ હોનાની નગરીમાં રહેવા વાળો, દ્વારકામાં રહેવા વાળો કનૈયો, અને એક બાજુ ગરીબ બ્રાહ્મણા મિત્રતા એનો પુરાવો આપે છો. સુદામાજી પોરબંદર થી આવ્યા ને, ગરીબ હતા, પગમાં પગરખું નમળે, અને સુદામાજી આવ્યા એટલે કનૈયાએ ગડગડતી ડોટ મૂકી અને બધ ભરી લીધી. અને સાહેબ 14 બ્રહ્માંડનું સંચાલન કરવા વાળા કનૈયાની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા માગી લે ભાઈ, આમો આય ભાઈ બંધ, એવું અપેક્ષા હોય ને ત્યાં કોઈ દી સંબંધ ન હોય, નક્કી રાખજો. સ્વાર્થના સંબંધ કોઈ દી કોઈના લાંબા હાલ્યા નથી. એને મોરારીની પાસે કાઈ નો માગ્યું, આ તો ધન ધન તારી ધારણા, કાઈ નો માગ્યો. ભાઈ બંધાય છે એ ઘણું છે. અને એના માટે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ લખે છે, આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાયન સંપદા પામ્યો જ્યાં સુદામા. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. ગામ ગામે હજી ઉભા છે થાંભલા, વડીલ ગાવતા ઇફેક્ટ આપો. ગામ ગામે હજી ઉભા છે થાંભલા, અનગાતા સુરવીરની ગાતા જવરની. ભલી ભારતી ભોમની વોંદુ તનયા વડી તન, ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી, ધન હો ધન ગુર્જર ધરણી. ગાંધીનગર થી અમારે ભગીરથસિંહ અને બીજાસિંહ પણ એમની પણ હાજરી છે. આયા બધા મેં કીધું હાકીમ જેવા મહેમાનો છે. આયા આમંત્રણને માન આપી અને પોતાના કિંમતી સમય કાઢી અને આયા તમારા આંગણે બધા એવા છે. ખૂબ ખૂબ પસેગામ વતી અને ગોહિલ પરિવાર વતી એમને આવકારું છું. અહીંથી જેના હૃદય ગૌરવ ભર્યા અને રુધિરથી ધબકતા, અન હબકીને નોક દી હામ તજતા. આઈ નાકને કારણે મર્દ નર નારીઓ, હરખથી મોતના સાજ સજતા. અરે યુદ્ધના મેદાનમાં માથું પડી જાય તોય માણા જીવી જાય, ધડ લેડાના દાખલા છે. અને હાથને પગ કપાઈ જાય તો ધડ લેડાના માથા પડ્યાના દાખલા છે. આંબરડીના પાદરમાં કે પગ હાથમાં લીધા છે, કોઈ માથા ને ટેકા રાખ્યા છે, કોઈ હાથ બગલમાં નાખી દીધા છે, પગ પોતાના કપાઈ ગયેલા. પણ તણ તહુના નાક ઉપર કોક આંગળી મૂકે ને તેથી કાં મરી જવાય ને કાં તો મારી નખાય, એની વાત ત્રિભુવન ગૌરીશંકર કહે છે. આય નાકને કારણે મર્દ નર નારીઓ, હરખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, આયા શીર સાટે મળે અન મૈત્રી મોંઘી જહા. પૂર્ણ આતિથની પ્રેમ જરણી, ભલી ભારતી ભોમની વોંદુ તનયા વડી તન, ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. બળી પવટ સિંધુ પરે જુગતી પશ્ચિમા, મધ્યમાં એશિયાની અટારી. મારી હિન્દ દેવી તણી કમર પર ચમકતી, દ્રઢગસી તીક્ષ્ણ જાણે કટારી. અન પહાડ ઉન્નત મુખે કીર્તવું ચારતી, વળી સરગતી જલનિધિ. ભારતી ભોમની વોંદુ તનયા વડી તન, ધન જન સૌરાષ્ટ્ર ધરણી. એ તન ધન હો ધન ગુર્જર ધરણી. અને છેલ્લે જ્યાં દિવ્ય દુર્ગા સમીધે તો નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં દોધ પાકે. એક હાથ જેનો તરવારની મૂઠ માથે રહી ગયો હોય અને બીજો પોતાની મૂછ માથે રહી ગયો હોય, એની કવિ વાત કરે છે. જ્યાં દિવ્ય દુર્ગા સમીધે તો નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં દોધ પાકે. આય અજબ તાકાત
આકાશ બજા પર્વતે જમીની પીઠ કાપે બાગડતા 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 બગડતા ઘોડાની પડખલી વાગતી આવે ડાબલાનો અવાજ કે અમીરસિંહજી ગોહિલ સોમનાથની સખાતે જવા નીકળ્યા છે એના ડાબા ગાજે છે આવો આજ પણ બાંધે અડીખમ પાળ્યા વાટ જોઈ જુદની ગામ જાપે વળી સુરતા તારને વીર શક્તિ તણી આય કથિત ઇતિહાસમાં જ્ઞાન કરને એ ભલી ભારતી ભૂમિ વાદ તન્યા વડી તન ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન આ ગુર્જર ધરણી ધન હો ધન આ સૌરાષ્ટ્ર ધરણી ધન હો ધન ગુર્જર તું તો આજી મામડિયા સધું અને અમારા સુકાય માતાજી સુકાઈ સંસારમાં પણ પછી હરિયાળા બધા હરિયાળા ઈ જો હરખા ઈ તો પ્યાતાર દલનાઈ ખોડલી
મુરલી જટ હાલ જે તું તો હરજોગ ની નાગબા ધારી ગોગા તું તો જમીન ગઈ તી જીવની
दुर्गट गत धीन गट धीन गट मान डर लपट मले डर लपट मले श्यामर में मारो रंग श्यामर में બ્રહ્માનંદ સ્વામીના લખેલા આ છંદો છે બધાય આખો હાથી દાનમાં દઈ દીધો અંબાડીમાં થોડોક લોભ કરી ગયા છે પણ આવું મારા ને તમારા ભાગ કારણ કે મને બાપુ પીડા એટલા માટે થાય છે કોઈને નેગેટિવ કે કોઈને ખરાબ સાબિત કરવા આવ્યો નથી આ નારાયણ બાપુ જેવા ઈસરદાનભાઈ જેવા વિયા ગયા મારું કઈ ગજુય નથી આયા પણ મને અંદરથી પીડા હોય હું કાંઈક આવ્યો છું તો કંઈક સંભળાવીને જાવ એમ આ પીડા બોલાવે બાકી આ હું એવું કઈ પો પાડી દેવો ને બાપુ પો આ કોના પીડ્યા છે મારો પડે આ કઈ ખેલા ખપી ગયા વિધ વિધ ભેરીને વે આયા ભજવા વીણ ભભૂતિયા કોઈથી નાવે મોજ નરેશ આ તો આનંદ કરવાનો છે આ કાલે મારાથી હવાયા બીજા બેઠા જ બાપુ એટલે આનંદ કરવા મળ્યા છે ત્યારે આયા બાપુ જેના નામથી ગૌરવ લઈ શકાય ગુજરાત જેના નામથી ગૌરવ લઈ શકે એ અમારે ગણેશભાઈ જાડેજા સરળ સ્વભાવ અને મન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાઈ અને હું મારા ખાતર કે વ્યવહાર માટે બોલું એમ નહીં પણ બાપુ માતાજીની સાક્ષી કહું મને જે પ્રેમ આપ્યો છે હા રંજુ બાપુ ગીતાબાઈએ જે ગણેશભાઈને પ્રેમ આપ્યો છે એ જ બાપુએ અને બાઈએ મને પ્રેમ આપ્યો છે આ ઈ પરિવાર છે અને એ ગોંડલથી જ્યારે આવ્યા છે ત્યારે મને મેરામણજીની એ જાડેજાની કટારી યાદ આવે કે રાજકોટની કચારીમાં જેથી ઘટના બનેલી ત્રીજા ઠાકોર સાહેબ મેરામણજી જાડેજાની ભલી વેટારી ગટારી લાંગા હેતારી ગળાકા ભાણ સંભારી ગટારી માયું હવે કે શ્રીરામ થાતો હેમ જરી વિસો રીવ નારી થાતો વાકા આયા આજા પ્રિય માંગે તારી દોધ હરી ભલી વેટારી ગટારી લાંગા હેતારી ગળાકા ભાણ સંભારી ગટારી માયું હવે કે શ્રીરામ થાતો હેમ જરી વિસો રીવ નારી થાતો વાકા આયા આજા પ્રિય માંગે તારી દોધ હરી ગડી બારો દસોડી સાતમાં હૈયા રાખવા ધર્મ જાતો બગોડી રતનમાં થતી કંકોડી સી ગડી બારો હોળી રમી બાદ સારી કેસરી આવે સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બેર સાડી બીજલી જાણે ઉતરી સિયાણી બેર મળી હીરા કાણી જાણે રખારે સગાત ગાતો માળી યો મુગાનેની બેઠી સત્ર સાળી માય હેમરે સાળીએ કરી સહજાદિયા પધારો ભગરેસી ગુજરાતી આવો ગણેશભાઈ સિયાણી બેર મણી હીરા કાણી જડી રખારે સમ્રાટ તાતો માળિયો હો મુર્ગાનેની બેટી છત્ર સાળી માઈ અને હેમરે જાળીએ કરી સહજાદી હાથ તાતો કરી વાતો આખી યાદો આની વાત નથી કરી જડી જાળી આમાં તારી જોવે જાગ જાગ હૈયા બીજો હોરી કરી તે સાઈ શ્રી કે ની રાખી ધરી થયા આ જાણેજા कटारी लांगे दादी कला के भानु से भारी कचारी माय हो ते संग्राम थातो हम सारी निसरी बनारी सतवा कहया तभी हम तारी तो धारी नाम पडी अंडी आगे आगे हम गड्डी गड्डी बार तो सोडी संग कहया राखवा धर्म कोड़ी रंग मत में कोड़ी से गड्डी बार होड़ी हम सारी निसरी हरा
ગણેશભાઈ સાડી બીજલી જાણે ઉતરી સિંહણ પર કડક સાડી બીજલી જાણે ઉતરી સિંહણી બેરી માની હીરા ખણી જડી લખારે સમ્રાટ તા તો માળીઓ હો ગનાની બેટી છત્ર સાળી ભાઈ હે મરે સાળી કરી સાહજા દિયા હરી વાતી અતિયા દિયાની બદન થકડી કરી જાલિયા મકારી જો મજા બિજા સત્રમાં હરિયા બીજ હોરી કરી તે જસા ઈસરી કે નીસરી ના તીસરી સિયા શોકતી માટે નહીં આ ચોમાસું વાવાઝોડું ગયું ને એક સરપંચ બન્યા હોય તમે તાલુકા પંચાયતના પ્રમુખ બન્યા હોય તો આપણે જેની પેઢીઓમાં આજથી નહીં 25 વર્ષથી ધારાસભા હાથમાં છે માની કૃપાથી મઢવાળીની અને ઈ વાવાઝોડામાં ગરીબના દીકરાને તેડી અને કડકડ સાથીહામાં સુધી પાણીમાં જે ગણેશભાઈ આવતા હતા આ મને એવું નથી કીધું હું આવું છું તમે મારું બોલજો એમ પણ બાપુ થઈ આપણને એમ લાગે કે આયા ધારાસભ્ય આ જ હોવા જોઈએ બાકી બીજાની તાકાત નથી આ સીટ ઉપર સાહેબ આ દાવેદાર છે એના ઈ પુરાવો આપે છે એના આ દાવેદાર છે કારણ કે આ એક બહુ જૂનો એક મને મેઘાણીની કવિતા યાદ આવે છે કે રાખીશમાં મારા સિંહ સાદુલા જાજી પરદેશોમાં પ્રીત ઘરો ઘર ઘોડલા હાકી પ્રજાની સૂણ હાલાકી આ રજવાડામાં રહેવા વાળા છો તમે ઘોડા ઉપર ફરવા વાળા છો વાત સાચી છે પણ રાજપૂતાણી પોતાના દીકરાને કહે છે કે પરદેશોની પ્રીત કરતા ગરીબના ઝૂંપડે જઈ અને એના સમાચાર પૂછી લેજે તારી રૈયત છે તારી રૈયત રજૂલી ન પડે જોજો અને ઈ પ્રતીક રાજાશાહી તો વહી ગઈ લોકશાહી આવી ગઈ અને ઈ પ્રતીક આપ ઘણા બધાને હજારો વંદન ઘણા સેવા આપી છે પણ મેં મારી નજરે આપે પણ જોયું છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે ગોંડલના પાદરમાં ગણેશભાઈ સતત બાપુ નીંદર નથી કરી ઓક્સિજનની કમી હતી ને ત્યારે હુતા નથી સાહેબ આ પરિણામ અને હું તો માને ઈ પ્રાર્થના કરું મુરલીધર દાદાને પછે ગામમાં કે 2022ની ચૂંટણીમાં અમારા ગણેશભાઈ ધારાસભ્યો થઈને પાછા આવી રીતે હામાં બે એવી જગતમાને પ્રાર્થના કરી પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી વિધવા મારવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી ભાઈ ના મરદાનું કામ નથી સાનિધ્યમાં કૃષ્ણ પરમાત્માના સાનિધ્યમાં બેઠા હજી એક મારા મિત્ર પણ આવ્યા નથી ભાઈ જેવા અમારે આમ તો આ ગામમાં જ પોખાણા છે મારા પિન્ટુભાઈ રાણા રમતું મેલ બાપ થોડી વારમાં આવવાના છે પણ મને મુરલીધર મહારાજના સાનિધ્યમાં બેઠા છે એટલે એ બાપુ ગીત યાદ આવે છે દ્વારકાના પાદરમાં ગોમતીજી હડુડાટી કરતા હોય અને બ્રહ્મા જેવા જેની આરતી ઉતારતા હોય મુરલીધર મહારાજની ગડડ સમુદ્ર હામાં ગોમતીના નીર ત્યાં તો ગડડ નગાર ઘોરું ધંબાળું તો વીર હાજુ ભારત બ્રહ્માંડે નેજા પ્રભુ વાળી સડે ધજા આડડે કાહીરા પેલા પાથરા કોટવાર કાળા ભારત ઉઠ્યું મજીરા ટકા હજારી તો ટકા થાવે ધુબાકા હંમેશા આયા મેડી તારી હાથ હાળતી હવે જો કે ઉગે માર ભાણ તેથી જો ગણો ઉજા પ્રદેશી ભૂખ જોવા મને છાટ થઈ ભગવે ચડીને કેતા આવે સુખ પાળ થાતો હેદળા ભેદળા કેતા આપની હજુરે આવે ચેતના વંકટા નર આવે કાળજા તારી મેર કેવી છે
બ્રહ્મ આરતી ઉતારે તા તો ઝાલરા જણને યાન ધણને નગાર ગાજે દ્વારકારા ધામ આયો ધણને નગાર ગાજે દ્વારકારા ધામ દ્વારકારા ધામ આયો ધણને નગાર ગાજે દ્વારકારા ધામ ભાઈ 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 ખબરાળી મોગલ મમતાળી હે હેતાળી સદા સુખાળી માયાળી મોગલ મમતાળી હે હેતાળી સદા સુખાળી માયાળી અને ઈ ભગવતી બેઠી છે ક્યાં ઠેકાના પાદરમાં ભીમરાણે ભાળી મામાયાળી પરજાવાળી પ્રેમાળી જય જય મછરાળી ધાબળિયાળી બુઢી વાળી બિરદાળી માં બુઢી વાળી બિરદાળી હા મહેન્દ્રભાઈ આ દંબા આ દેવીભાઈ મોગલ માડી તમારા વંદનીય અને વાળા પંથક જેનું ગૌરવ લઈએ કે પ્રેમદા બાપુ દુધરેજથી પધાર્યા છે અને અમારે સાંગાણા અંબિકા આશ્રમ રમજુ બાપુ તો કોણ એવો ડાયરો જેમાં બાપુની હાજરી ન હોય બે સંતોને બાજુમાં બાપુ બિરાજે છે એમને પણ મારા કોટી કોટી વંદન પધારો મોગલ માડી
તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગલા વખાણું પ્રદ્યુમનસિંહ આર કચ્છ કાઠિયાવાડ રાજપૂત સમાજના પ્રમુખ સુરત પધાર્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિવાદન સમરું ભડું મેદાન હાલાજી તારા ગણેશભાઈ એ નામ ઝાટકો દીધો ને ત્યાં તો દુશ્મનને ધરબી દીધો જમી હારે આંખના રતન આલાજી મેરામણ આલાજી જાડેજાના આંખના રતન નીકળી ગયેલા અને ઘોડી જે હતી ને પટ્ટી નામની ઘોડી એના આંખના રતન નીકળી ગયા વાહે બાવીઓ પાદરના ઘોડાની ખુમરી વાગતી આવે જામ દરબાર પોતાના ખંભે જે ખે હતો એ લઈ અને માથે ખે ઓઢાડી અને બે આંખોને આમ બંધ કરી અને 2200 પાદરના ધણી જામ દરબારનું લખેલું આ ગીત કે હાલાજી તારા હાથ વખાણું કા પટ્ટી તારા પગ વખાણું કોના વખાણ કરવામાં એક ઝાટકે દુશ્મનને જમી ભેળો ધરબી દીધો અને ઈ લખેલું આ ગીત જામ સાહેબનું લખેલું આ ગીત સમરું ભડું મેદાન હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગલા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પટ્ટી તારા પગલા વખાણું આ ભાઈ આ जंग में जीत दे माँ भवानी तू तो जंग में जीत दे माँ भवानी तू तो जंग में जीत दे माँ भवानी तू तो जंग में जीत दे माँ भवानी સજન માણાનો સાથ આપજે એમને સજન સો હિત દે અને કુટુંબ ભાઈ ભાઈની વચ્ચે ફળિયામાં ગણેશભાઈ દિવાલું પડતી હોય અને સાહેબ આપણે અંદરો અંદર ખાલી તરવારું ખેંચતા હોય એમ નહીં કુટુંબ સો પ્રીત દે મને કુટુંબમાં પ્રેમ આપજે જગદંબા આવા સંસ્કાર તારી આગળ માગું છું હે હજાર હાથ વાળી મને આ આપજે આ બુદ્ધિ મારામાં આપજે ઈ પ્રાર્થનાને આ છેલ્લે છંદમાં કીધું કુટુંબ સો પ્રીત દે भवानी तू जंग में जीत दे माँ भवानी तू तो 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 जंग में जीत दे माँ भवानी તમે મારા દેવના દીધેલ છો તમે
મારું નાક ઘરેણું છો. બાપુ એક પ્રસંગો મારે અહીંથી કેવા છે, પણ ખાસ તો હજી પિન્ટુભાઈ આવવાના છે અને ગણેશભાઈની હાજરી છે, ભાઈ દિગ્વિજયસિંહ, ભગીરથસિંહ, આ બધાય જ્યારે આ મહેમાનો આવ્યા છે ગોહિલ પરિવારના તાત અને બંધાય રમજુ બાપુ, ત્યારે હું પેલી ગોહિલવાડની આમ તો વર્તે જ બોલેલો, આ પણ એક કડીની યાદી કરાવું બાપુ, એના માટે મને યાદ આવે. ગણેશભાઈ, ગરવી ગુજરાતની ગાથા એ લીલુડા જા પાડિયા માથા, ગરવી ગુજરાતની ગાથા લીલુડા જા પાડિયા માથા. માંડી સોમનાથની માથે સુબોયાનો સુલતાન, બાપુ આ સોમનાથ માથે જેથી અમીરસિંહ ગોહિલ સખાતે નીકળ્યા ને તેથી આપણા ગુજરાતમાં જફરખાન સુબો હતો, અને એ દિલ્હીના સુબાની યારે જફરખાન મેળો હાલ્યો સોમનાથ ભાગવા, તેથી આ ગોહિલવાડમાંથી હું જમે જે ધરતી ઉપર બેઠા છે પાદરમાં ગોહિલવાડનું ધીંગી ધરતી છે, અને એ લાઠી ઠાકોર સાહેબ જ્યાં મંગળ ગીત ગવાતા, અન સાહેબ જ્યાં જ્યાં નજર મારી ફરેતા યાદી ભરી છે આપની, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ જેવા રાજવી જ્યાં હતા, ઈ પાદરમાંથી અમીરસિંહ ગોહિલ નીકળ્યા ને એના માટે આ કડીમાં કીધું, મીઠું માંડી સોમનાથની માથે સુબોયાનો સુલતાન, રીતુ રાજપૂત ની રાખી માથું સોમનાથ ને આપી, રીતુ રાજપૂત ની રાખી માથું સોમનાથ ને આપી. ગઢ સોનાની બોલિયો આ જુનાગઢ આખું જોખમમાં પડ્યું હતું બાપુ, તમે બહુ સારી કિંમત કરી છે બાપુ, રામજી બાપુ બેઠા છે ન બોલાય, પણ એને વર્ષો પહેલા જે ઘટના બની હતી ને એને કાળ જે કંડારી અને હાંગાણાના પાદરમાં નામ આપ્યું દેવાયત બોદર ગૌશાળા, જેનું સમર્પણ જેનો ત્યાગ એની નોંધ જો ગરાસીઓ ન લો તો દુનિયામાં બીજા કોણ છે સાહેબ, અને એની ઉપર તો એનો શિરોમાન્ય ગણ્યા છે એને, એ ઉગો એમ કહે છે કે હું જુનાગઢની લાજ નહીં જવા દઉં, આહિરનો દીકરો છો. એ કડીમાં અમે કીધું, રાખીશ લાજુ યા ગઢ જૂનાની બોલિયો આહિરબા, નામ નવ ઘડનું જાણ
વીર હાલો વૈકુંઠ બીરદ તે પધારો બાપુ બીરદ તે દી બાપ ના રાખ્યા ઉગાએ માથ ડાયા તા બીરદ તે દી બાપ ના રાખ્યા ઉગાએ માથ ડાયા તા ગરબી ગુજરાતની ગાથા લીલુડા જપાડિયા માથા ગરબી ગુજરાતની ગાથા લીલુડા જપાડિયા માથા ₹5,11,000 બાપુ મુરલીધર દાદાના સાનિધ્યમાં 5,11,000 પૂરા સ્વ વનરાજસિંહ સનુભા ગોહિલના સન્માનાર્થે હસ્તે વીરભદ્રસિંહ ગૌતમસિંહ રાજસિંહ આદર્શ રોડ લાઇન્સ ગ્રુપ HR રોડ લાઇન્સ ગાંધીધામ જોરદાર તાળીઓથી એકવાર વધાવી લેજો અને ₹1,00,000 જયદીપસિંહ ખોડુભા ગોહિલ પછેગામ એમના તરફથી એમને પણ જોરદાર તાળીઓથી વધાવી ₹5100 સતુભા ભાવસિંહજી ગોહિલના પુત્ર ₹51,000 સતુભા ભાવસિંહજી ગોહિલના પુત્ર સિદ્ધરાજસિંહ નિર્મલસિંહ ગોહિલ તરફથી મુરલીધર દાદાના ચરણોમાં આવે છે એમને પણ જોરદાર તાળીઓથી વધારો પિન્ટુભાઈ હા રાણા હા પધારો ઝાલા પધારો હા ભાઈ આવો પિન્ટુભાઈ આવો હરિચંદ્રસિંહ મેઘરાજસિંહ અને હસ્તે કિશોરસિંહ વડોદ એમના તરફથી ₹5100 જીલુભા રણુભા ગોહિલ પસેગામ ગાગાણી પાકી એમના તરફથી ₹5100 સ્વ ચુડાસમા મહિપતસિંહ નાગભા મુ વાઢેરા અને હસ્તે કિશોરસિંહ મહિપતસિંહ વડોદ એમના તરફથી 11,111 જૂના રામપર યુવા ક્ષત્રિય ગ્રુપ દ્વારા આવે છે જોરદાર તાળીઓથી આ બધા મિત્રોને વધાવી લેશો મને ગમે છો આમ તો બધા હાકીમ જેવા મહેમાનો છો આમાં ક્યાંય એવું ન રાખતા હું બધાનું નોય ઓળખતો એટલે બે નામ રહી જાય પણ બધાય મહેમાનો આયા હાકીમ જેવા છે અને મારે પિન્ટુભાઈ બાપુ ખોરટનો ગુજરાતનો એવો કયો ડાયરો હોય કે રાણાની હાજરી ન હોય સાહેબ એકવાર એને જોરદાર તાળીઓથી પિન્ટુભાઈ રાણાને વધાવી લ્યો આઈથી વ્રત લીધું જે દીવો ભૂલો પડ્યો ભગવાન વ્રત લીધું જેને વહવો તેની ભૂલો પડ્યો ભગવાન હવે એકાદો પ્રસંગ કહું વળી પાછો ગાવ ત્યારે ગોર કરજો છે બાપુ આ પછી ગામ ગોહિલવાડની ધીંગી ધરતી
અને બાપુ પહેલી વાત કરી દો આ પાદરમાં, આજે રાષ્ટ્ર એકતા દિવસ છે બાપુ. રાષ્ટ્ર એકતા, આખા રાષ્ટ્રને એક રહેવાની વાત કરી છે એમાં. અને રાષ્ટ્ર એકતા દિવસ નિમિત્તે હું યાદ કરું, પહેલા આયા તો પહેલા હજારો વંદન તો આ ભાવેણાની, આ ગોહિલવાડની ધીંગી ધરતીને બાપુ એટલા માટે છે કે આ રાષ્ટ્ર માટે, આ દેશ માટે થઈ અને પોતાના 1800 પાદર પહેલી વેલી જો કોઈ સહી કરી હોય તો કૃષ્ણકુમાર સિંહજી ગોહિલે કરી છે. સાહેબ, ઈ ભાવેણાની આ ધીંગી ધરતી છે, ઈ આ ગોહિલવાડ છે. પહેલી સહી 1800 પાદર, 1 2 3 4 5 ને 1800 પાદર રાષ્ટ્ર માટે જો કોઈ સમર્પિત કર્યા હોય તો આ ભાવેણાની ધરતી છે. અને બાપુ વધારે બોલાતો હોય તો માફ કરજો, પણ મને હું તો એમ કહી શકું કે ભારત વર્ષનો એવોર્ડ આ ધરતીને મળવો પડે કૃષ્ણકુમાર સિંહજી ગોહિલને. અને હું વર્તે જ પણ બોલેલો 2 થી 3 દી પહેલા કાર્યક્રમમાં કે તમે ગુજરાતમાં કદાચ આપણું ટેચ્યુ બને, એથી આગળ તમે જાઓ તો કદાચ આઉટ ઓફ સ્ટેટમાં તમારી બહુ નામના હોય તો ટેચ્યુ બને, પણ આ ધરતીનો વીર સપૂત કૃષ્ણકુમાર સિંહજી તો એવા છે કે આઉટ ઓફ કન્ટ્રી, આયા નહીં, આઉટ ઓફ કન્ટ્રી બ્રાઝિલમાં જઈને તમે ઉભા રહ્યો તો બ્રાઝિલમાં કૃષ્ણકુમાર સિંહજી આ ગોહિલવાડનું ઘરેણું ન્યા ઉભા છે. સાહેબ, આથી બીજી તાકાત, આથી બીજો ત્યાગ ગોહિલવાડનો કેવો હોય? કદાચ દેશ તમારી નોંધ લઈ શકે, કદાચ ગામ તમને યાદ કરે, પણ વિદેશ પણ જેને નથી ભૂલી શક્યું ઈ આ ગોહિલવાડની ધીંગી ધરતી છે. ઈ આ ગોહિલવાડનું સમર્પણ છે, ઈ આ ગોહિલવાડનો ત્યાગ યા બોલે છે. એક પ્રસંગ મારે આપને અહીંથી કેવો છે.